લેટ્સ ગો. સો અમારી ગાડી થઈ ગઈ છે પેક, ફૂલ ઓન. પાછળ ડિક્કી બી આખી પેક છે. આમ તો હું આખા ગામને કહીને આવી છું કે હું ક્યાં જાઉં છું. ઓ સુરુર થઈ ગયું, સુરુર. આવું ન ચાલે. ડિસ્ક્લેમર નહીં હતું, સોરી. બતાવી દીધી. સો નાઉ લેટ મી ડિસ્ક્લોઝ. અમે લોકો જઈ રહ્યા છે. નો હોય આમ કરું. આને ખાલી ઉપર. મિત્રો, ધરા ખાલી સૂરજ નહીં, બધું જ ફેરવી શકે છે. એ વાલમાંથી problem નહીં, આપ ના પાડું છું. વાલ આ ચૂડેલની સાડી જો. એ ભાઈ પેલો ગાઈઝ, અમે તો કદાચ ઓલરેડી જંગલમાં જ રહેવાનો એવો સીન છે અહીંયા તો. અને આશીષના કહેવા પ્રમાણે આપણે ગુડ મોર્નિંગ દેવી ઓર સજ્જનો, ડીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો વ્લોગ બહુ જ ખાસ બનવા જઈ રહ્યો છે, બિકોઝ આજના વ્લોગમાં તમે નવા નવા બહુ ચહેરા જોવાના છો. મારા ઘરે મારા બે ફ્રેન્ડ આવી ગયા છે, જેની સાથે અમે લોકો ડેસ્ટિનેશન ટ્રીપ કરવા જઈ રહ્યા છે. ત્યાંથી બી બીજા 2-3 જણ જોડાવાના છે. કોણ જોડાશે એ ધીમે ધીમે ખબર પડશે. અત્યારે મારા ઘરે કોણ આવ્યું છે તમને બતાવું. હેલો. ઓ ઝર્રા. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હર હર મહાદેવ બોલો. ઓમ નમઃ શિવાય બોલો. હા બસ એમ. જો તો ભાગે છે. લુક હુઝ હિયર. હેલો. હે પ્રભુ. જી બોલો, મને યાદ કર્યા. પ્રભુ આશીષ ઇઝ હિયર. તો ચલો ગાઈઝ, આપણો બધો સામાન રેડી થઈ ગયો છે. મારું એક આ બેગ છે, એક આ બેગ છે અને એક મારું આ બેકપેક છે. એન્ડ આઈ એમ રેડી. આપણે હવે જલ્દી નીકળીએ છીએ, કારણ કે અહીંથી હજી 4-4.5 કલાકનો રસ્તો છે, વિચ આઈ એમ ગોના ડ્રાઈવ ઓબ્વિયસલી. અને રસ્તામાં મજા કરતાં કરતાં જશું. લેટ્સ ગો. ટાટા કુકુલી, બાય કુકુલી. ચલો મમ્મા બાય બાય, પપ્પા બાય બાય. સો અમારી ગાડી થઈ ગઈ છે પેક, ફૂલ ઓન. પાછળ ડિક્કી બી આખી પેક છે અને હજી સામાન આવવાનો બાકી છે અમારા બધાનો. ફાઇનલી નીકળી રહ્યા છે. ખેપી તાર આવું જ? હે ખેપી, તું આવવાનો દીકરા? યસ ગાઈઝ, વી ઓલ આર સેટ. અમે નીકળી રહ્યા છે. કહી દેવાનું છે ક્યાં જઈએ છીએ. આમ તો હું આખા ગામને કહીને આવી છું કે હું ક્યાં જાઉં છું, પણ ઘણા લોકોને નહીં ખબર હોય. સો એવરીવન, પ્લીઝ વેલકમ 2 of my beautiful friends, Rishi and આશીષ. જોવે જ કે નથી જોતા? હા તો વાંધો નહીં. સો અમે ત્રણેય નીકળી રહ્યા છે અત્યારે એક સરપ્રાઈઝ ડેસ્ટિનેશન માટે. 4-4.5 કલાકમાં પહોંચી જઈશું અને પહોંચીને અમે તમને બતાવીએ કે અમે ક્યાં પહોંચ્યા છે. સ્ટે ટ્યુન્ડ. બોલો અંબે માત કી જય. હર હર મહાદેવ. જય બજરંગબલી.
दीवाना ऐसे चले जब इश्क हुआ ही हुआ ભાઈ સાહેબ આશીષે જે પ્લેલિસ્ટ મૂક્યું છે મજા આવી ગઈ છે મારા ટાઈમના મને ગમતા ગીત એકદમ નોસ્ટાલ્જિયા એક પછી એક જે આવી રહ્યા છે સાંભળો આ ગીત સાંભળો तेरी तरह मेरी तरह पागल सभी हो जाते हैं આમાં સલમાન શું લાગે જ નહીં ओ पहली पहली बार जब प्यार किसी से होता है બહુ ભૂખ લાગી ગઈ ને બધાનું આચર કુચર શરૂ થઈ ગયું માય ફેવરિટ પ્રશાંત અને એકચ્યુઅલી શું કહેવાય ક્રોસન્ટ 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 આપણે પ્રશાંત બરાબર 4 દિવસ ચલાવવાની હો હે એવું છે હાસ તો લે હું વાત કરું તો ડિસ્ક્લેમર નહીં હતું સોરી બતાવી દીધી બધા પાછળ છુપાઈ ગયા બસ કોઈ આવી ગયા ઓર ઊંચું તમને મેં કીધું થોડું એડવેન્ચર કરાવો રાઈડ વધારે કરો વાઇલ્ડમાં એક્સ્ટ્રીમ વાઇલ્ડ આપણે વાઇલ્ડ નહીં દીકરા तेरी इनायत तुझसे मिली है क्यों ये मेरा शोर करे इधर नहीं उधर नहीं तेरी ओर चली मेरी रातों યસ ગાઈસ સો ફાઇનલી અમે ખાલી 20 મિનિટ દૂર છે અમારા ડેસ્ટિનેશનથી સો નાઉ લેટ મી ડિસ્ક્લોઝ અમે લોકો જઈ રહ્યા છે સાસણ સાસણમાં સાસણના સી જોવા માટે બધા ગધેડાઓ ભેગા થઈને છે પાછળથી કેમ કઈ જવાબ નો આવ્યો સુઈ ગયા છે કે શું ના 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 કઈ નહીં તમે તમારા વર્લ્ડ મારો સો યસ ગાઈઝ વી આર જસ્ટ અબાઉટ ટુ રીચ સાસણ અમે સરસ મજાના એક રિસોર્ટમાં રહેવાના છે અમારી 6 જણાની ગેંગ બાકીના 3 પહોંચી રહ્યા છે તમને પહોંચીને બતાડું કે અમે ક્યાં રોકાવાના છે યસ ગાઈઝ વેલકમ ટુ અવર રિસોર્ટ અમે ફાઇનલી સાસણ પહોંચી ગયા છે અને આ છે અમારા રિસોર્ટની એન્ટ્રી તમારા બધાનું સ્વાગત છે રિસોર્ટ ગેટવેમાં સો ગાઈઝ આવતા વેત જ અમારું એડવેન્ચર શરૂ થઈ ગયું છે અમે જે રિસોર્ટમાં રોકાવાના હતા ત્યાંથી નાઉ વી હેવ બીન શિફ્ટેડ ટુ અનધર રિસોર્ટ કદાચ એ વધારે સરસ છે એવું મને લાગી રહ્યું છે ત્યાં જઈને ખબર પડશે સો હજી તો અમે જગ્ગુમાંથી પહેલો પગ નીચે મૂક્યો એન્ડ વી ગોટ ધ ન્યૂઝ અબાઉટ ધી એડવેન્ચર એટલે અમે પાછા નીકળ્યા છે ને હવે જઈએ છીએ નવા રિસોર્ટ પર જોઈ લો ગાઈઝ અમે તો કદાચ ઓલરેડી જંગલમાં જ રહેવાનો એવો સીન છે અહીંયા તો અને આશીષના કહેવા પ્રમાણે આપણે જંગલમાં જ રહેવાના છે આ જે રિસોર્ટ છે એ જંગલની અંદર છે હે ને યસ ક્યાં વાત છે સો એડવેન્ચર બિગિન્સ હિયર ઓ માહિયા કાલ જ છે ને કાલ જ છે ખાલી ચિપ્સની કમી છે હાજી છે હો આવડે છે મને આવડે છે હો
જવાય સૌથી મોટી ન વસ્તુ ખબર, અહીંના જાનવર હેરાન નહીં કરતા માણસો. હા ઈ બધું બરાબર અહીંયા છે ને સિંહના જાનવર છે. ભૂત હોય તો ભૂત તો માં કસમ અગર હોય તો મેં તો ગરબા નહીં કરાવું તમારી ના કોને ગરબા નહીં કરવું હાથે બધા ગરબા કરી શકીએ ને અમે લોકો. ભૂત ને હા, હાથે બધા જ જાઓ, કરી જાઓ. શકીએ. સિંગર છે એ લોકોને એન્ટરટેનમેન્ટ જોઈએ કે લાઈફ. રામુ કાકા નહીં હોય હરેક જગ્યા પર એક રામુ કાકા હોય લેફ્ટ સાઈડ પર જે વર્ષોથી રાહ જોતો હોય કે અમૃતતા હોય વર્ષોથી રાહ ગમછો જોતો હોય કે નાખેલો હોય. આપ યહાં પે ક્યું આए હો? એ હતા બી. ચલે જાઓ પેલો આશિષ સંચોઈનો વિડિયો પછી એવું કે હા, એકાકી. आप पूरे घर में कहीं भी रुकेगा बस नीचे का कमरा मत खोलिएगा એકાકીમાં એવું જ છે ને એકાકીમાં છેલ્લે એ મને છેલ્લે નહીં ગમ્યું. Aliens આવી એલિયન ગયા. સીન ભૂતની જગ્યાએ એલિયન કરી નાખે છે ભાઈ આ બાપરે અહીંયા તો કઈ નથી બ્રો. તો આનથી ખતરનાક રોડ અને મામા પાસેથી ટુ વ્હીલ મંગાવીને આપણે જઈએ છીએ. ચાલ આપણે બે ઓ નહીં હો હું તમને બેયને ક્યાંય નહીં જવા દઉં મને લીધા વગર તો ક્યાંય જ ટ્રિપલ સવારી નહીં ચાલે. ના તો કઈ તમે વાંધો ભાગી બી નહીં શકો. ભાગોડું છે. હા તો એમની બે બાઈક લેજો કોઈની સાથે હું એક જણાને બેસીશ બસ બે યાર એટલે શું લે એક બાજુ બ્રો કયો છો તમે ડરો એટલે હા તો વાંધો નહીં ડરતા ડરતા આવીશ અહીંયાથી છે ને ઇલીગલ નથી જવું અંદર. ત્યાં સુધી બોર્ડર નહીં આવે ત્યાં સુધી. ઇલીગલ એટલે શું જંગલમાં જવું ઇલીગલ નહીં. કોણે જંગલમાં જવું બાય રોડ બાય ઇલીગલ કહેવાય. પરમિશન લઈને જ જવું બરોબર. હે એટલે અહીંના ગામડા જે જંગલની અંદર ભળેલા છે ત્યાં તમે જઈ શકો. જે અભયારણ્ય સેન્ચુરીના જે બોર્ડરની અંદર નહીં જઈ શકો. પેલા લોકો બહાર આવી શકે સમજે આપણે નહીં જઈ શકીએ. આ ચૂડેલની સાડી જો એ ભાઈ 2-3 છે વાહ આ તો બદલાવે તો ખરી કે નહીં. હા છે જાઓ ઘણી બધી છે ફેશનેબલ લાગે એ અમે આવશે ને તો મજા આવી. મળશું વાત કરશું કેમ છો કેમ નહીં પાણી ચા પૂછશું એને. ઓ ના ના આપણે કાંઈ નથી કરવાનું થતું હો તમે આમ બી તો હું તો કરું. જે બહુ કરતી હતી ને આવું એટલે આવી લે આવી ગઈ. આ હટનું ખબર છે ઝી ઓરર શો નું છે આનો નહીં. હા જી મેં હાર્મોનિયમ કઈ પેલું બી હતું ને એ જ છે આ. ઈ તો એ નથી એ જ છે સેમ. આ તો અલગ છે ને background. ઈ આ હટનું છે કદાચ એ વિકરાલ ગભરાવ. વિકરાળ ગભરા હા એનું બી હતું કંઈક એ ઓલો આગળથી ગાયબ થઈ જાય તો પછી પાછળથી દેખાય તો હું તો બહુ આપણને તો એ પવન તો પાછળ આવી ગયો બહુ મજા આવે. પવન તો એ ગમે ડોકેમ ત્યારે. ફરીએ એ ભાઈ પાછળ તો કઈ ભેગ હું તો પવન તો કસેથી બી આવી સીધી વસ્તુ. વાહ પીજે વાહ ક્યાં બાત હે હવે આપણો ડેરો આવી ગયો છે દોસ્ત સો યસ ગાઈસ આ છે કદાચ અમે જ્યાં રહેવાના છે એ રિસોર્ટ હજી બી કન્ફર્મ નથી ખબર નહીં કદાચ આ રિસોર્ટમાં બી અમે એકલા જ છીએ હે ને એકલા નથી, હજુ બી કોઈ છે મને ખબર પડે મને I can connect with them. ઓ ભાઈ આવું ના કરો હો. ભાઈ અહીંયા તો નેટવર્ક આવવું જ પડે હો. ના નથી આવતું શું વાત વાઈફાઈ ના આવ્યું ઉપર આવ્યું પાછું and the adventure has been added into 2 આમ જોઈ લો આવતા વેત જ થઈ ગયું છે અમારી જગ્ગુનું પંચર અને ઈ આમના લીધે શક્તિની આપ મને અમને લીધે એમને કીધું નહીં થાય એવું કીધું ઈ જેની વાત કરે ને ઈ જ થાય છે એવું કીધું તું કે તને બદલતા આવડે છે ને ના બદલતા તો આવડે વાંધો એનો મતલબ એમ શું છે? નહીં હવે એનો મતલબ શું થયો મત કે તારે બદલવું પડશે એમ
જે કરવું હોય આ વાંધો નહીં આજુ પકડો આ માણસને પકડો આમ શું કહેવાય આ કેવી શું કહેવાય ચાલો કરો ઊંધું કરો ઊંધું કરો આમ કરો